રાજભાઈ કરપડા શા માટે રાજીનામું આપ્યું તમને કઈ ઉદ્દેશ? એમાં કઈક ને કઈક મને એવું લાગ્યું કે નકુચામાં આંગળી આવી ગઈ. રાજુભાઈ કરપડાના નિવેદન વિશે તમે શું કહેવા માંગો છો? એને તો ગોપાલભાઈ ઉપર રાજુભાઈનું નિવેદન મેં જોયું. એને ગોપાલ ઇટાલિયા ઉપર બહુ ગંભીર આક્ષેપો કર્યા છે, પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે પાર્ટી છોડવાનો હોય ને ત્યારે આવું બધું થતું હોય. અને આ મહત્વાકાંક્ષાની લડાઈ હોય, મહત્વાકાંક્ષા કોઈ માણસની વધી જાય ને ત્યારે આવું થાય. પણ એક વાત આ ઘા સહન નથી થતા યાર. ચોક્કસ ધ્યાન દોરે એવી છે કે 12 તારીખે રાજુભાઈ ઉપર સુરેન્દ્રનગરની કોર્ટમાં ફાઇનલ 207 ને 107 ની કલમ 107 મુજબ 2 ગુનાઓ એનું ફાઇનલ ડિસિઝન આવવાનું હતું 12 તારીખે. અને 11 તારીખે રાજુભાઈ કરપડાને પત્રકાર પરિષદ કરી અને આમ આદમી પાર્ટીને ગોપાલભાઈ વિશે આમ તેમ બોલવું પડ્યું. ઈ લોકોનું ધ્યાન ખેંચે એવી બાબત. બીજા નંબરમાં કે રાજુ કરપડા છે ને એને તમે એની ટીકા ન કરી શકો, એની ટિપ્પણી ન કરી શકો એવો માણસ છે. ખેડૂતો માટે ખૂબ એને લડાઈ લડ્યો છે અને કાયમ માટે ખેડૂત નેતા તરીકે પ્રસ્થાપિત પણ થઈ ગયો હતો. પણ હવે એને આવું ડિસિઝન શા માટે લીધું ઈ રાજુભાઈ પર્સનલ જાણતો. અને એના આમ આદમી પાર્ટી સાથે વાંધો હોય તો ઈ ઈશુદાનભાઈના ઘેરે લગ્નમાં ના ગયા હોત, પછી 108 દિવસ જેલમાં રહ્યા ત્યારે એને જેલમાંથી જ કંઈક નિવેદન આપ્યું હોય. પણ એવું કઈ થયું નહોતું. એટલે આ હવે શું હોય ઈ રાજુભાઈ જાણે અને આમ આદમી પાર્ટી જાણે. મને તો ગોપાલભાઈ કદ પ્રમાણે વેતરી નાખવાનું ષડયંત્ર લાગે. ગોપાલભાઈ છે ને એનું મહત્વાકાંક્ષા શું હોય એ તો ગોપાલભાઈ જાણે, પણ એનું કદ દિન પ્રતિદિન વધી રહ્યું છે એવું તો ચોખ્ખું બધી જગ્યાએ દેખાય કે ગોપાલભાઈ છે ને ગોપાલ ઈ જ આમ આદમી પાર્ટી એવું ચિત્ર ઉભું થઈ રહ્યું હતું. એને ભૂસવા માટેનો એક સ્ટન્ટ ગોપાલને કદ પ્રમાણે વેતરી નાખવાનો સ્ટન્ટ હોઈ શકે. એના વિશે વિચારવું પડે કે કદાચ ગોપાલને પાડી દેવા માટે હોય. હવે સાચું જે હોય રામ જાણે. પણ રાજુ કરપડા જેવો એક સારો નેતા આમ આદમી પાર્ટીએ ગુમાવ્યો, એનું દુઃખ બધાને થશે. અને રાજુ કરપડા બીજી પાર્ટીમાં જઈ અને આ જે પાર્ટીમાં હતો ને જે પ્રદર્શન કરતો હતો એવું કદાચ ન પણ કરી શકે. રાજુભાઈ બીજેપીમાં જશે તમને શું બીજેપી લાગે? જોઈન રાજુ કરપડા ન કરે. હવે આજ સુધી કિસાન આંદોલનની અંદર આ બીજેપી ઉપર એને માછલા ધોયા છે આ ખેડૂત નીતિને લઈ. અને હવે શું આ સરકારની બધી નીતિ ખેડૂતો માટેની સારી છે ને આની જેવી તો કોઈ નીતિ ન હોય એમ કે એવું ભાષણ ન બોલ્યો છે. એટલે રાજુ કરપડા કદાચ જોઈન કરે તો કોંગ્રેસ કરે અથવા તો એ અપક્ષમાંથી લડે. કારણ કે રાજુ કરપડા પોતે એક બ્રાન્ડ છે, ખેડૂત નેતાની એની છાપ છે. એને કોઈ પાર્ટીની જરૂર નથી. એ કદાચ અપક્ષમાંથી ઉભો રહ્યો હોય ને તોય ખેડૂતો એને જીતાડી દે ખરો. એવી પોતે જ એક બ્રાન્ડ છે. એટલે એને પણ બીજેપીમાં તો ન જાય, અને જાય તો ફેંકાઈ જાય. તો એની આ જે મહેનત કરીને એને જે છાપ ઉભી કરી છે ખેડૂત નેતા એની માથે પાણી ફરી જાય, ભૂંહળીઓ વળી જાય એમ કહીએ ને આપણે કાઠિયાવાડી ભાષામાં કે ભૂંહળીઓ પાણી વળી જાય એની માથે. એટલે એવું તો એ નહીં કરે. હવે શું થશે? હવે જોઈ છે આગળ શું થાય છે. અને રાજુ કરપડા જેવા નેતાઓને ગુમાવીને આમ આદમી પાર્ટીને નુકસાન થયું છે. પણ ઈ જે પાર્ટીમાં જશે એને તો ફાયદો થશે જ થશે. એક સીટ તો એ વધારી જ દે એની પોતાની. પરંતુ હવે આ શા માટે આવું એને કર્યું ને ઈ એક તપાસનો વિષય બની ગયો છે. અને મને તો આની અંદર મહત્વાકાંક્ષા પોતાની અને ગોપાલ ઇટાલિયાને પાડી દેવાની રાજનીતિ વધારે દેખાય છે. એ બેમાંથી એક કારણ હોઈ શકે. તમને મિત્રો શું લાગે છે? મારી વાતમાં તમને શું સાચું લાગ્યું અને તમારા મતે શા કારણે રાજુભાઈએ આવું કર્યું હોય? તમારા સૂચનો આવકાર્ય છે તો જરૂરથી કોમેન્ટ કરજો. જય હિન્દ, જય માતા. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આ પેટ્રોલ પંપ ઉપર લાઈનો થાય છે, કેમ લાગે કાકા? ગુજરાતમાં પેટ્રોલ ખૂટી જશે? તમને શું લાગે? ન ખૂટે. વિશ્વાસ અને ભરોસો હોવો જોઈએ. હવે જે સરકાર પ્રતિબંધ હોવા છતાં અહીંયા ગુજરાતમાં દારૂ નથી ખૂટવા દેતી
પેટ્રોલ ખૂટવા દે. હે